મોઢાની આજુબાજુ અથવા લિપ્સની આજુબાજુ કાળાશ પડી ગઈ હોય તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો તડકાથી બચાવ કરવું જરૂરી છે. એની માટે એકવાર સવારે અને એકવાર બપોરે સનસ્ક્રીન લગાડવું જરૂરી છે. અને જ્યારે પણ બહાર નીકળો ત્યારે મોઢું દુપટ્ટાથી કે સ્કાર્ફથી ઢાંકીને જવાનું. બીજી વસ્તુ, જો સ્કિન ડ્રાય હોય તમારી ફેસની તો મોઇશ્ચરાઇઝરનો વપરાશ કરો. અને જો તમારી હોઠની સ્કિન અથવા આજુબાજુની સ્કિન જે છે ડ્રાય થઈ ગઈ હોય તો વેસ્લિન પેટ્રોલિયમ જેલી અથવા કોઈપણ લિપ બામનું યુઝ કરી શકો છો. ટંગ યુઝ કરીને થૂંકથી એને ભીના કરવાની ટ્રાય નહીં કરતા. ત્રીજી વસ્તુ કે વિટામિન B12 અથવા આયરનની ડેફિશિયન્સી કે ઉણપ હોય તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે એના સપ્લિમેન્ટ્સ ચાલુ કરી દેવાના. ચોથી વસ્તુ કે જો તમને અંડરલાઇંગ હોર્મોનલ પ્રોબ્લેમ્સ હોય જેમ કે થાઇરોઇડ કે PCOD તો એની પણ ટ્રીટમેન્ટ કરવાથી તમને આ પેચીસમાં બેટર લાગશે. પાંચમી વસ્તુ કે રિપીટેડલી એને જોરથી ઘસવાનું કે રબ કરવાનું કે વારંવાર વેક્સિંગ કે થ્રેડિંગ કરવું અવોઇડ કરવું જોઈએ તમારે. અને લાસ્ટલી તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ સાથે અમુક જે નાઇટ ક્રીમ્સ એ લોકો એડવાઇસ કરે એ યુઝ કરવું જોઈએ. અને સાથે સાથે લેઝર ટ્રીટમેન્ટ અથવા તમારે કેમિકલ પીલ ટ્રીટમેન્ટ પણ કરાવવી જોઈએ. તો એનાથી તમને થોડાક ફાસ્ટ રિઝલ્ટ્સ મળશે. થેન્ક યુ.